ભાઈ દેવાતભાઈ વાડેર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ. આજે લોઢવા ગામે અમારી સ્કૂલે જે સાતમ આઠમના તહેવાર છેલ્લા 17 વર્ષથી અમે લોકોને પ્રસાદી રૂપે કીટ આપીએ છીએ. કીટની અંદર 4.5 કિલો આપીએ છીએ. એમાં ગાંઠિયા 1 કિલો, તીખા ગાંઠિયા સવાણું મળીને 4.5 કિલો આપીએ છીએ અને ગામની અંદર મોટા ભાગના લોકોને પ્રસાદી રૂપે આપીએ છીએ અને આ છેલ્લા 17 વર્ષથી અમે વિતરણ કરીએ છીએ. અમે પહેલાં એવું વિચારતા હતા કે જરૂરિયાતમંદવાળા લોકો હોય એને આપવાનું. પછી અમારા મનમાં એમ થયું કે ગામમાં જન્માષ્ટમીનો તહેવાર આવે છે એટલે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે, એના માટે પ્રસાદી રૂપે આ અમે આપીએ છીએ. વલોડ સમિતિના પ્રમુખ આજે અત્યારે જન્માષ્ટમી નિમિત્તે જે હીરાભાઈ કે રામભાઈ વાડેર પરિવારે જે આ પણ સતત 15 વર્ષથી ચાલુ છે અને લોકોને અત્યારે જમવાનું આપણે ફરસાણ મીઠાઈ બધું આપે છે. કોઈ વ્યક્તિને ચોખ્ખા ઘીમાં અને કોઈ પણ જ્ઞાતિ ભેદભાવ વગર તમામ આખા ગામને કુલ લગભગ 1700-1800 કીટ આપે છે. એટલે હોમ ગણો તો 8 ટન થાય. એટલે ધન્યવાદની પાત્ર છે કે આ લોકો પરિવાર સતત આ અત્યારે વર્ષ પર નબળું છે.